યાત્રાધામ ડાકોરમાં ફાગણ પૂર્ણિમાએ આવતા હાલ અમદાવાદથી ડાકોરના માર્ગ ઉપર ભક્તોનું આગમન। યાત્રાધામ ડાકોરમાં ફાગણ પૂર્ણિમાએ આવતા ભાવિક ભક્તો હાલ અમદાવાદથી ડાકોરના માર્ગો ઉપર આગમન। હાલ ડાકોરમાં વહીવટી તંત્ર તેમજ ડાકોરના તથા આજુબાજુના ગામના અમદાવાદના ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ભક્તોને પ્રસાદી વહેંચવામાં આવે છે તેમજ ઉતારો આપવામાં આવે છે। યાત્રાધામ ડાકોરના માર્ગ પર ભક્તોનું આગમન અને જય રણછોડના નામથી ડાકોર ગુંજી ઉઠ્યું છે। રાજેશ પટેલ, પૂર્વ પ્રમુખ ડાકોર નગરપાલિકા। ભક્તોનો આજના શુભ દિવસે એક જ સંદેશો છે કે આવનારા દિવસોમાં રાજા રણછોડરાય ભગવાન સર્વનું સુખાકાર્ય અને સંપત્તિભર્યું અને સુખદીય જીવન નિહાળે એવી રાજા રણછોડરાય ભગવાનને આજના હોળીના પ્રસંગે મારી રણછોડરાય ભગવાનને પ્રાર્થના છે। મારું નામ પ્રજ્ઞેશ પંડ્યા છે। ભારતીય જનતા પાર્ટી ડાકોર શહેર પ્રભારી તરીકેની મારી જવાબદારી છે। વિમલભાઈ ઉપાધ્યાય એટલે મહારાજ જે નેતા નહીં પણ સેવકના નામથી ડાકોર પંથક ઠાસરા પંથકમાં જાણીતા એવા વિમલભાઈ ઉપાધ્યાય દ્વારા જનસેવા પ્રભુ સેવાના ચારિત્રને પુરુષાર્થ એમનો છેલ્લા 12 વર્ષથી જોવા મળે છે અને આજે 12મા વાર્ષિક ભંડારાનું પૂજ્ય સંતોના દ્વારા આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। લોકોની સેવા, અહીંયા રહેવાનું, જમવાનું અને એની સુંદર વ્યવસ્થાનું આયોજન કર્યું છે અને તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને સમગ્ર ડાકોરના પદયાત્રીઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું। શું વ્યવસ્થા છે આપણે તરફથી? સનાતન ધર્મ की जो विमल उपाध्याय, पूर्व उपाध्यक्ष गुजरात बीना नामक निगम, संत संयोजक अखिल भारतीय संत समिति, अखिल भारतीय अखाड़ा परिषद। आम तो फागणी पूनम એટલે કે હોળી ધૂળેટીના નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર પવિત્ર યાત્રાધામ ડાકોરનું એક અનેરું મહત્વ છે। વર્ષોથી આ પદયાત્રીના સ્વરૂપે સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ અને છેલ્લા 4 દિવસથી જોવા જઈએ તો અમદાવાદ, બરોડા અને સુરતના શ્રદ્ધાળુઓ ધજા આરોહણ સાથે ડાકોરમાં આવતા હોય છે। પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ એકલંગજી મહાદેવ વિસામોના લાભાર્થે અને ખાસ કરીને એકલંગજી માધવ એટલે કે વિમલ ઉપાધ્યાયના સ્વર્ણાર્થના કોમ્બિનેશન દ્વારા છેલ્લા 12 વર્ષથી આ વિશાળકાય ભંડારાનું આયોજન કરવામાં આવતું હોય છે। અમદાવાદથી જ્યારે પદયાત્રીઓ ડાકોર તરફ પ્રવેશ કરતા હોય છે ત્યારે આ અંતિમ ભંડારો છે, જ્યારે ડાકોરના પ્રવેશનો પ્રથમ ભંડારો છે। પ્રતિ વર્ષે લગભગ 40 થી 50 હજાર શ્રદ્ધાળુઓ આ ભંડારાનો લાભ લેતા હોય છે। આ વર્ષે પણ 50 થી 60 હજાર શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની સાથે રોકાણ, રહેઠાણ અને સુવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આમ 2014 પછી સમગ્ર દેશની અંદર જ્યારે સનાતનનું અનેરું મહત્વ અને સમગ્ર સનાતનીઓમાં જ્યારે અનેરો થનગનાટ જોવા મળતો હોય, ભગવાન શ્રી રામલલ્લાના આ વર્ષે ભગવાન રામલલ્લાના અયોધ્યાના સ્થાપન પછી પણ સમગ્ર હિન્દુ પ્રજાની અંદર અને ખાસ કરીને સનાતનીઓની અંદર એક નવો ઉત્સાહ જોવા મળતો હોય ત્યારે આ હોળી પૂર્ણિમાની એકલંગજી મહાદેવ વિસામો તેમજ સ્વયંસેવકોના આજુબાજુના સામાજિક આગેવાનો તરફથી હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। ડાકોરમાં આવતા સૌ પદયાત્રીઓ આ એકલંગજી મહાદેવ વિસાના ભંડારામાં લાભ લે અને સાથે સાથે પોતાની મનોકામના પૂર્ણ કરે એ જ અભ્યર્થના સાથે સૌને મારા જય રણછોડ, જય ગિરનારી, જય જય ગરવી ગુજરાત।